તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? બધાના આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વાત કરશું આપણે કપાસની અંદર અત્યારે ઘણા લાલ થવા મળ્યા છે, ઘણા પાંદડા પીળા પડતા હોય. એમાં શું હોય કે અમુક પોષક તત્વો હોય એની ક્ષમતા ઘટી હોય એટલે ક્યારે એવું બને. પછી આપણે ક્યારે અમુક જીવાત સફેદ લીલી છે એવી આવી છે, તો આપણે સફેદ લીલી ખાલી મારવી નોર્મલી થ્રીપનો ટેક હોય તો કઈ દવાનો ઉપયોગ કરવો. પછી ગળવાનું વધુ હોય તો સલ્ફરને બધું વાપરવું પડે. સલ્ફર છે આપણે લિક્વિડ ફોર્મમાં આવે, 22% આવે, 55% આવે, XYZ ઘણા ટકામાં આવે. બધાનો ઉપયોગ કરવો પડે ગળા માટે, ગળાની દવાઓને ભેગું એ બધું કરવું પડે. એ બધું આપણે આગળ વિડીયોમાં સમજાવીશું. તો ચેનલમાં પહેલાં વહેલા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબનું બટન હોય દબાઈ દેજો, જેથી રોજ આપણે માહિતી આપી તમને મળતી રહે. કેમ કે આપણે ડુંગળી વિડીયો વધારે દઈશું, કપાસમાં ઓછું દઈશું. કપાસવાળા ખેડૂત હશે અત્યારે એકાદું બે છંટકાવ કોક કરશે, બાકી કોઈ કરશે નહીં. અમારે તો વિસ્તારમાં કપાસનું વાવેતર ઓછું છે એટલા માટે. તો આપણે કઈ દવાનો ઉપયોગ કરવો રેડી, તો એની માહિતી આપશું આગળ વિડીયોમાં, જેથી તમને ખબર પડે. રેડી, એક દવા આવે છે ટોલફિન પાયરીન ટેકનિકલ આવે છે. રેડી, આવું આપણે જેને આપ્યું છે ને રિઝલ્ટ સારા આવે છે. આની પણ માહિતી કઈ કઈ જીવાત ઉપર કામ કરે છે એ પણ આગળ આપણે માહિતી આપશું. પછી નિમ્બોઇલ આવે છે એ પણ હું કામ કરે એ પણ આપણે આગળ માહિતી આપશું. તો ખેડૂત મિત્રો, વિડીયો સ્ટોપ કરવાનું કારણ શું કે ખેડૂતોના ફોન આવતા હતા એટલા માટે. અને ખેડૂતોને મેં એક દવા આપી હતી, એ કયું આપણે વિડીયોમાં બતાવી છે દર વખતે, કયું નિમ્બોઇલ, કયું પ્રો H3. એ મેં મરસીમાં ઉપયોગ કરાવ્યો હતો, બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું. આખા ગામને વાંધો છે, કાળી મહી કે ઓલું જાતું નથી જે આવે છે ને. ઘણા ખેડૂત મિત્રો ગોંડલ બાજુથી વિડીયો જોતા હોય કદાચ, એને મરસીમાં સોલ્યુશન ન આવતું તો આપણે તમારે સોલ્યુશન લાવી દેવું. પકાવવાની મરસી કરવી ને આપણે 2 છંટકાવ દવા આપીએ, બાકી તમારે રાહત થાય. કોઈ આમાંથી એવા હોય ખેડૂત મિત્રો રેડી. આપણે વાત કપાના મુદ્દા છે, પણ ગોંડલ બાજુ કપા કરતા હોય, સાથે જોતા હોય કે મરસીમાં રિઝલ્ટ કઈ રીતે લાવવું, તો એ આપણે લાવી દઈશું. રેડી, પણ આપણે પરફેક્ટ હાલીશું તો રિઝલ્ટ આવે, બાકી એ એમનું રિઝલ્ટ ન આવે. પછી એક છંટકાવે હું તમને આપું રેડી 2 છંટકાવ દવા મરસીમાં, એમાં રિઝલ્ટ આવશે. એ શું છે આવડું આ રેડી, આનું રિઝલ્ટ સારું છે એટલા માટે. એટલા માટે આપણે આના વખાણ કરી છે. રેડિયા કપાસમાં બહુ સારું કામ કરે છે, જીવાતમાં માલ ઢોરથી બચાવે છે, ઘણો ફાયદો છે આનો. એક ખેડૂત કંટાળી ગયો હતો કે મરસી રાખવું, પણ મેં એક છંટકાવવાનો લઈ લો અને એટલા દિવસ મરસા નહીં તોડતા, કારણ કે આ બહુ કડવો છોડ કરી નાખે એટલા માટે. તો એટલા માટે આ વસ્તુ ફાયદાકારક છે. બાકી હવે નિર્ણય શું લેવો એ તમારે જોવાનું. બાકી આપણે આપણી રીતે માહિતી આપી છે. માહિતીમાં આપણે આગળ કપાસમાં બધી જીવાત હોય, થ્રીપ હોય, આન તે XYZ ગળો હોય, તો આપણે આનો ઉપયોગ ટોલફિન પાયરીન ટેકનિકલ આવે છે, આ કોરિનેશન કંપનીનું છે. રેડી, આના રિઝલ્ટ સારા છે એટલે આપણે એની ભલામણ કરી. રેડી, તમે આ ટેકનિકલ કોઈ પણ કંપની વાપરી, હું આનું કહું એટલે આનું જ વાપરું એવું કાંઈ નહીં. રેડી, બાકી સારી વાત તમારી, જેવું તમારો નિર્ણય. રેડી, પછી અત્યારે ઘણાને શું છે ફૂલડા બે પણ ખરતા હોય, ફૂલડા જવતા ન હોય કપાસની અંદર. રેડી, તો એની માટે પણ આપણી પાસે ઉપાય છે, એ ઉપાય પણ બતાવી દઈએ જેથી તમને પણ ખબર પડે એટલા માટે. આ છે સુપર પૌષ્ટિક, આનાથી ફૂલડા બે ને ફૂલડું ખરવાય ન જાય. તો કપાસવાળા જેને ફૂલડા સાપવાનો બહુ પ્રશ્ન રહેતો હોય તો આનો ઉપયોગ કરો. 5 વીઘાનું બને 3 વીઘામાં છાંટો, 2 વીઘા બાકી રાખો. પછી અઠવાડિયા પછી નિરીક્ષણ કરો. તો કોઈ પણ વસ્તુ આપણને ગળે નથી ઉતરતું હોય તો પછી શું કરવું પડે, થોડીક જગ્યા બાકી રાખી ત્યારે ખબર પડે, એનું તો ખબર નથી પડવાની. તો એટલા માટે મેં આપને કીધું. હવે અત્યારે કપાસમાં ઘણાને શું હોય, સફેદ લીલી હોય અને જેવી તેવી થ્રીપ હોય, એમાં કઈ રીતે છંટકાવ કરવો, એની માટે આપણી પાસે ઓપ્શન છે આ સુમરાઈ સુપર. રેડી, આના રિઝલ્ટ પણ બહુ સારા છે. સફેદ લીલી અને થ્રીપ ઉપાડી લે. થ્રીપ નોર્મલી ઉપર, સફેદ લીલીનો તમારે ખાલી નોર્મલ એટક હોય કે આપણે ભાઈ બહુ હેવી એટેક નથી કરવો. રેડી, તો આ હાલે છે. રેડી, આના રિઝલ્ટ પણ સારા છે. રેડી, આનો પણ ઉપયોગ તમે કરી શકો છો. પણ આની સાથે આ નિમ્બોલ વાપરશો તો મજા આવશે. આના બહુ સારા પરિણામ છે, સારા રિઝલ્ટ છે. એટલા માટે આ બંને કોમ્બિનેશન સાથે નાખો. સાથે કોઈ પણ કંપનીનું ગુંદરિયું નાખી દો, સ્ટીકર કે જે કહેતા હોય તમે તમારી ભાષામાં. હવે આવનારા સમયમાં આપણે શું ફાયદો થાય, કપાસ આવી જાય, ડાબકો ફૂલાવો છે, વજન સારું લાવવો છે ઝીંડવાનો. એની માટે હું જો પોટાશવાળું ખાતર, પોટાશ, કેલ્શિયમ, બોરોન, ઝીંક, એની પાસે ઓપ્શન છે આપણી પાસે. આ છે DK+. આ સાટોમાં આવેલે છે ને, તમારે હમણાં પાણી છોડવાનું થાય, વરસાદ ન હોય તો પાણી પણ તો આને પાણી સાથે પાઈ દેવાનું. 1 લીટર 2 થી 1.5 વીઘામાં કરવાનું. રેડી, 2 વીઘામાં ઉપયોગ કરો 1 લીટરનો, 3 વીઘાનો કપાવ 1 વીઘો બાકી રાખો. પછી જોવો તમને કેવો ફરક પડે છે. રેડી, પોટાશવાળું ખાતર દેવું પડે, ઝીંડું આવે ને પછી. રેડી, તો ઝીંડું સારું ફાટે, સારો વજન આવે. રેડી, નાઇટ્રોજનવાળા ખાતરથી ઝીંડું સારું ફાટે એ આપણને પછી ખબર હોવી જોઈએ, પોટાશવાળા ખાતરથી ફાટે. તો આ પણ વાપરવાનું છે. આ ડુંગળી જેને બનાવી હોય, જેને મરસી બનાવી, જેને શીંગ બનાવી, શીંગનો વજન વધારવો હોય, સાઇઝ
એમાંય કામ કરે છે. કપાસવાળાને હમણાં તમે પિયત છોડવાનો હોય, ઝીંડવા બેસી જાવ એવડા તો આપશો એટલે ઝીંડવું સારું ફાટશે, ગાય ઘા ફાટશે, તળશે, સારો ડાબકો થાય, ઝીંડવાનું વજન સારું આવશે, મતલબમાં જે ડાબકો હોય વજન સારું આવશે. તમને ધાર્યું છે કે અમારી ગાડી કદાચ 60 જ થાય તો 60 ઉપર નીકળે, એમ વજનમાં ફેર પડે. એ કોણ કરે? એ આ કરે DK પ્લસ. તો આનો પણ ઉપયોગ કરો એવું આપણું કેવું છે. બાકી મેં મારી રીતે માહિતી આપી દીધી છે. નીમ ઓઇલ ફરજિયાત વાપરજો એમ આપણે આ ભલામણ કરી છે. આ ફૂલેવા કે છોડ કડવો રહેશે, જીવાત ઝાઝો ટાઈમ સુધી આવતી નથી એટલા માટે. રેડી? તો ઝાઝા ટાઈમ સુધી આપણે જીવાત ન આવે તો આપણે શું થાય? છંટકાવ ઓછા દિવસે લઈએ તો આપણે શું દવાનો ખર્ચ ઘટો, આપણે ખેતીમાં ખર્ચ ઘટાડો માગીએ છીએ. એટલા માટે આવી વસ્તુની આપણે ભલામણ કરી છીએ. આના રિઝલ્ટ સારા છે. હાલનું એક ઉદાહરણ દઈ દઉં તમને. એક ખેડૂતને મેં અહીંથી મારા બીજા તાલુકામાં આશી 20-25 જમણે પહેલાં દવા મોકલાવી હતી. એ 3 દિવસ માટે કોઈ આવતું હતું કે આ મોકલી દેતો, 2-3 લીટર એકાઈ લે. કેટલું? 2-3 લીટર ઈકે. એ ભાઈ બહાર રહે છે અને અહીંયા ભાગીદાર રાખેલું હોય એની દ્વારા કામ હકારે છે કે ભાગીદાર દવા લેવા ન આવે, આગું પડી જાય. 70-80 કિલોમીટર થયાનું કામ અહીંથી. એકવાર મેં કોઈ ભાઈ જતો તેની યાર મોકલાવ્યું તો કે મારે આનો છંટકાવ કરવો છે ને આવડો હાથ જોવે છે કે આ તમે જે આપ્યું હતું એ વસ્તુ સારું છે નહીં કે હું દિવાળી પૈસા ત્યારે એકારે 5-6 લીટર ભેગું લઈ લઈ કે. હવે તમે વિચાર કરો કે ક્યારેય એમને એવો શબ્દનો ઉપયોગ કર્યો 5-6 લીટર મારે એકારે ભેગું લેવું. એ ભાઈ બહાર ગામ રહે છે, અહીંથી બીજા દ્વારા ખેતી કરતા હોય, એ ભાઈ અહીંયા આવી નહોતી, બહાર રહેતા હોય. એટલા માટે આ વસ્તુનો ફાયદો એટલો છે. તમે વાપરો, એક વખત વાપરો હું એમ કહું. રેડી? 2 વીઘામાં ડુંગળી બનાવો ને હમણાં ત્યારે એમાં પણ ઉપયોગ કરજો. રેડી? કપાસમાં તો થાય છે પણ ડુંગળીમાં એનો ઉપયોગ થાય છે. રેડી? જે લોકોએ ડુંગળી બનાવી હોય એમાં ઉપયોગ થાય છે. આ બધા માલે ચાલુ શાકભાજી એમ નથી હાલતું. રેડી? તો આજની માહિતી આજની માટે. કાલે ફરીથી મળીશું નવા વિડીયોની એક નવી માહિતી સાથે.